સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામી વાર્તા કથા ભાગ 56 વાર્તા નંબર 279 278 ગામ પંચાળના ઝીણાભાઈ હતા. તેને કોઈક હરિભગતે કહ્યું છે, રામાનંદ સ્વામીનો સત્સંગી માંગરોળમાં વાંજો કરીને એક માંદો છે. ઝીણાભાઈને કોઈ સમાચાર આપ્યા કે રામાનંદ સ્વામીના સત્સંગીઓ બહુ જૂના સત્સંગી અને વાંજા જ્ઞાતિમાં છે અને માંગરોળ બીમાર બહુ છે. હા, અને તેની કોઈ ચાકરી સેવા કરતું નથી. પછી ઝીણાભાઈ ગાડું જોડાવીને તેમને તેડવા સારું માંગરોળ ગયા. પછી તેને તેડીને પંચાળે લાવ્યા અને ઝીણાભાઈએ પંડે તેની ચાકરી કરી અને સાજો કર્યો. પણ એક દિવસ ઝીણાભાઈ ક્યાંક બહાર ગયેલ અને તરસ બહુ લાગેલ, એટલે તેણે ઝીણાભાઈની બેનને કહ્યું છે, બા મને પાણી આપો ને, તરસ લાગી છે. ત્યારે બા બોલ્યા છે, મારા ભાઈ તો આવા ઘણા માંદા માણસોને લઈને આવશે, હું પાણી પાવાને નવરી નથી. પછી થોડીક વાર થઈ એટલે ઝીણાભાઈ ઘેર આવ્યા. તેમણે પાણી પાયું. પછી તેણે ઝીણાભાઈને વાત કરી દે, બા પાસે મેં પાણી માંગ્યું, તેમણે મને આ પ્રમાણે જવાબ આપ્યો. પછી તે હરિભગતની દીકરી બીજે ગામ હતી. તેને ઝીણાભાઈએ બોલાવીને તે હરિભક્તને વસ્ત્ર વગેરે નવા જીવડાવી આપીને તેની સાથે ઘરે મોકલ્યો અને પોતે સંબંધીને પૂછ્યા વિના ગઢપુર આવ્યા. પછી સંબંધી સૌ ઝીણાભાઈને તેડવા આવ્યા, પણ ઝીણાભાઈ ઘરે જવાની ના કહેતા. તેથી મહારાજે સમજાવીને તેમને ઘેર મોકલ્યા અને પોતાની બેન અદીબા સાથે 6 માસ સુધી બોલ્યા નહીં. આ વાત આવી ઝીણાભાઈની. સત્સંગમાં આ વાત બીજી રીતે પ્રસિદ્ધ છે. આમાં બીજી રીતે છે, જે હોય તે પ્રસંગ ક્યાંક બદલી જતા હોય. ઝીણાભાઈ જે સત્સંગમાં પ્રસિદ્ધ છે ને એ વાત હવે કરું છું. ઝીણાભાઈ કોઈ કામકાજ માટે માંગરોળ ગયેલા અને જૂના હરિભગત હોય એટલે થાય હાલો મળતા જાય. ત્યાં મળવા ગયા તો ખબર પડી આ તો બીમાર છે. બીમાર છે, જોયું સેવા થતી નથી, આંખમાં આંસુ આવી ગયા. ઝીણાભાઈ તરત પારખી ગયા કે સેવા થતી નથી. એમ 4 હતા છોકરા. કેટલા? 4. પણ સેવા કરતા નહોતા. ઝીણાભાઈ કે હું મારા ઘર લઈ જાઉં? છોકરા પ્રેમથી બોલ્યા, બહુ સરસ, જાય અહીંથી ખોખું તો ઘર થાય ચોખ્ખું. કે પ્રેમથી બોલ્યા, સારું લઈ જાઓ કે તમારે જેવા હરિભગત જે હોય નહીં. કે હવે ખાટલો આખો ઉપાડવો પડે. આજની જેમ ગાડીઓ વાહન તો નહોતા ને કાલો કે 108 ને બોલાવીને લઈ જાય. એટલે મજૂરને ગોઈતા ખાટલો ઉપાડેવા 3 મજૂર મળ્યા. 3 તો મળી ગયા. ચોથો પાયો ઉપાડવા ઝીણાભાઈ પોતે. એક હાથમાં ઘોડીને હરક રાખી અને એક ખંભે ખાટલો પકડ્યો. આગળ ગયા ત્યાં કોઈને ખબર પડી આ તો પંચાળા દરબાર અને અહીંયા ઉપર સારું નહીં. તો બીજો માણસ આવી ગયો. પછી 4 માણસો આવી
અને પંચાળા લાવ્યા. બધી સેવા કરે છે, સારું થઈ ગયું. એમાં એક વખત શરદી જેવું થયું. બરાબર, એ નામ છે કમળસિંહભાઈ. શરદી થયેલી એટલે એ જમાનામાં બીજી તારક શું છે, પેલા લવિંગ હોય ને, લવિંગ એને વાટે લેપ કરીને ચોપડે. આ બધી જૂની દવા. એટલે ઘરમાં લવિંગ તો પડ્યા હોય, લેવાય છે. થોડાક દી પહેલા ઘરમાં આપ્યા હતા. કે બેન કે લવિંગ આપો ને તો ખરડ કરીને ભગતને આપણે ચોપડીએ શરદી થઈ જતી. કે ભાઈ લવિંગ છે નહીં ઘરમાં. કે લાવનાર કોણ હતા? જીણાભાઈ. એટલે એને ખબર હોય તો બેન કે લવિંગ નથી. કઈ છે, હાલો કાંઈ નહીં. પાછું અઠવાડિયું થયું ને એટલે જીણાભાઈ કે મને માથું દુખે છે, શરદી જેવું છે. કે તો બેન કે લ્યો થોડાક લવિંગ પડ્યા છે. હો કે લઈ લેપ કરીને આવ્યા જીણાભાઈને ચોપડવા કપાળે. જીણાભાઈ કે લવિંગ નહોતા ને ક્યાંથી આવ્યા? કે હું તો લેવો નથી. કે તાત્કાલિક શું આવી જાય જમે જેમ. કે એટલા તો રાખ્યા હતા કે કાયમ આવે ને. કે અને પછી જીણાભાઈનો મગજ ગયો. હા, 6 મહિના સુધી પછી બોલ્યા નહીં. ભગવાનના ભક્તને માટે કામ ન આવે અને એના માટે તમે આપો નહીં. બરાબર, પછી તો ઘણું જીણાભાઈ બોલ્યા બેન આવ્યા અને પછી અબોલા કરી નાખ્યા. પછી મહારાજને ખબર પડી ત્યારે મહારાજે પછી બોલતા કરાવ્યા. બીજો પ્રસંગ એવો છે, ઈચ્છારામભાઈ, સાંભળજો, એમાં રેકોર્ડિંગ થાય છે એટલે ઘણાને સમજ પડશે. ઈચ્છારામભાઈ મહારાજની પહેલા લગભગ 83 કે 84 ધામમાં ગયા. ટૂંકમાં મહારાજની પહેલા ગયા છે. સાહેબમાં કદાચ એકાદ વર્ષનો આગળ પાછો મારો બોલવા ફેર છે. ત્યારે ઈચ્છારામભાઈની નનામી મહારાજે ઉપાડી નહોતી. બરાબર, આવો સત્સંગના ઇતિહાસમાં મૌખિક વાત છે. આ એટલે સાચી માનાય ન માનાય, મૌખિક વાત છે, લેખિત કંઈ દેખાતું નથી. અને ઝીણાભાઈ જ્યારે ધામમાં ગયા ત્યારે ઝીણાભાઈ નનામી મહારાજે ઉપાડી. આ લેખિત કે વાંચવા શાસ્ત્રમાં મને મળતું નથી. આ મૌખિક વાત છે, એ વાત કરું છું. કારણ કે આમાં મતાંતર અત્યારે ઘણા હાલે છે વર્તમાન, ઘણા અત્યારના સમયમાં. તો ઝીણાભાઈની નનામી મહારાજે ઉપાડી, ઈચ્છારામભાઈ નહોતી ઉપાડી. બરાબર, હવે મતાંતર શું છે કે મહારાજ જ્યારે ધામમાં પધારે છે, આ લોકમાંથી અદૃશ્ય થાય છે, ત્યારે ઈચ્છારામભાઈ ત્યાં હાજર છે ગઢપુરમાં. આવું ભક્ત ચિંતામણી બોલે છે, સત્સંગ જીવન બોલે છે. બરાબર, તો ભક્ત ચિંતામણી બોલતી હોય, સત્સંગ જીવન બોલતું હોય, એ લેખિત છે. અને મૌખિક વાત એવી છે કે રામ પ્રતાપભાઈ મહારાજની પહેલા ઈચ્છારામભાઈ મહારાજની પહેલા ધામમાં પધાર્યા. તો એ મેળ બંધ બેસતું નથી આવતું. આ તો અહીં પ્રસંગ આવ્યો ને ઝીણાભાઈનો, એટલે આટલી વાત કરી. એટલે મને આવા ઘણા પ્રશ્ન આવ્યા હતા કે તો આમ શું સમજવું. મેં તો લખેલું હોય સમજવાનું. આપણે તો લખેલી પ્રમાણે જવાબ દીધો કે ઈચ્છારામભાઈ પેલા ધામમાં ગયા એવું બતાવે છે. પછી મહારાજ જયારે ધામમાં જાય છે તો ત્યારે પછી હાજર છે ભક્ત ચિંતામણીમાં. તો શું સમજવું? એટલે મેં તો કીધું લખેલું છે એ સાચું, અને મૌખિક કહેવાતું હોય પાછી વાત પ્રસિદ્ધ વધારે છે. આવી રીતે પછી આવો જ પ્રસંગ બ્રહ્માનંદ સ્વામીનો છે. હવે એ તમને ખબર નથી અને મારે અહીં કેવો પણ નથી. અહીંયા વાર્તા 278 પૂરી થઈ. મુક્તાનંદ સ્વામી એક ગામમાં મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી ગયા હતા.
અને ત્યાં એક જગ્યામાં ઉતર્યા હતા. એ જગ્યામાં બંને સાધુને લઈ ગયા. એક જગ્યામાં લઈ ગયા. એ જગ્યાનો કોઈ માલિક છે, આશ્રમ છે કંઈક. એક ઓરડામાં પૂર્યા, બહારથી સાંકળ વાસી દીધી. પછી તે જે અનાળી માણસ હતો ને, આમાં નામ બીજું છે, હું અનાળી માણસ કહું છું, હાલો ને. એટલે અનાળી માણસ હતો, પોતાનો છરો લઈ અને ઘસવા લાગ્યો. તે સમયે કોઈ ક્ષત્રિય વર્ણ, બળકમદાર, બહાદુર, શૂરવીર એ ત્યાંથી નીકળ્યો. તેણે પૂછ્યું છે, એ અનાળી, શું કરો છો? તો અનાળી કહે કે સ્વામિનારાયણના સાધુના નાક કાન કાપવા છે. તે સાંભળીને તે ક્ષત્રિય તરત જ તે અનાળીને મારી ઓરડાનું કમાણ ઉગાડી અને સાધુને બહાર કાઢ્યા. અને બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીને કહેતા હતા જે સ્વામી, બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને કહેતા હતા જે સ્વામી, આપણા નાક કાન કાપશે ત્યારે આપણે લોકમાં શું મોટું દેખાડશું? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, આ લોકમાં સંબંધીને માટે કેટલીક વાર નાક કાન કપાવાય છે, પણ આ તો સ્વામિનારાયણને અર્થે છે એમ વાત કરતા હતા. એટલામાં તે ક્ષત્રિય સંતને ઓરડામાંથી બહાર કાઢી અને બંને સંતને 2 ગાંવ સુધી મૂકી આવ્યો. તે પગે લાગ્યો, કીધું મારું કલ્યાણ કરજો. આ વાર્તા 279 પૂરી થઈ. હવે આ પ્રસંગ પાછો એવો છે, આ જતવાળો કહેવાય. જતવાળો ક્યાં આવ્યો? મોરબી તરફનો, બરાબર. અને ત્યાં ગામનું નામ કારેલા, એ કારેલી એમ કંઈક કહે છે. અને ત્યાં આ એક અનાળી પોતાના આશ્રમમાં સંતોને લઈ ગયો. અને આશ્રમમાં લઈ ગયો, ઓરડામાં પૂર્યું. ઓરડામાં પૂરેલ નથી, આશ્રમમાં ખાલી પૂરી દીધા. અને પછી છરો ઘસતો જાય, નાક કાન કાપવા, અને બોલતો જાય. આજે હાથ આવ્યા સ્વામીના મુંડિયા. ત્યાં ઓલો માણસ નીકળ્યો, અવાજ સાંભળ્યો, એ કોણ છે કે આ? કે સ્વામિનારાયણ મુંડિયાના નાક કાન કાપવા છે કે. તો ખોલતો કે એ ના, તે ન ખોલાય. ઓલો માણસ જોરદાર હતો અને પગમાં વખાઈ જોડા પહેર્યા, માર્યો પગેથી ધક્કો, એને બારણું ખુલી ગયું, પડી ગયું. અને પછી છરો લઈ 2-5 દિન માર્યા એ અનાળીને, અને પછી સાધુને છોડાવ્યા. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કીધું તો કે નાક કાન કપાસ આપણે સારું નહીં દેખાય, કે ભગવાન બધું આપણે સારું કરશે કે મુક્તાનંદ સ્વામી કહે. તો આ પ્રમાણે આ 2 કથા વાંચી. 2 કથામાં પ્રસંગ બી જુદા હતા અને પ્રચલિત છે જુદા હતા, એની સ્પષ્ટતા થઈ. જય સ્વામિનારાયણ.